વેલકમ સ્ટુડન્ટ. ચાલો જોઈએ. હવે જે આપણી સામે એક્ઝામ્પલ છે, વિશિષ્ટ દાખલા હું લઉં છું ચોપડી સિવાયના, કે કદાચ તમને અઘરું કોઈને શીખવામાં રસ હોય તો એના માટેની આ ખાસ વાત છે. એબીસી ત્રિકોણાકારનો બગીચો છે, જેની દિવાલની બાજુઓ 120 મીટર, 80 મીટર અને 50 મીટર જે તમને આકૃતિમાં દેખાય છે એ મુજબ છે. બાગવાન કાંતિભાઈ તેની બધી જ તરફ ફેન્સી વાડ કરવા માગે છે. બધી તરફ એટલે એની દિવાલે આ રીતે ફેન્સી વાડ કરવા માંગે છે. બરાબર છે. તો હવે શું પૂછવા માંગે છે? ઘાસ ઉગાડવા માટેના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો ઘાસ ઉગાડવા માટે જે એને જેટલો ભાગ જે એને એરિયા જે કરે છે, આટલો એરિયા, તો આનું મારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ કામ તમારા માટે સિમ્પલ, કે તમે એ બરાબર લઈ લો 50, બી બરાબર લઈ લો 80 અને સી બરાબર લઈ લો 120. ત્રણેય બાબતો લઈ લો અને ત્રણેય બાબત પરથી તમે સૌ પ્રથમ એસ શોધી લો, અર્ધ પરિમિતિ. પછી તમને ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે, તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકશો તો તમારી પાસે ક્ષેત્રફળ એનું કેટલું થશે ને એ આન્સર આવી જશે. બરાબર, જે તમે અહીંયા જોઈ શકો છો. ચલો, ત્યાર પછીનો ખર્ચો શું શોધવાનું કીધું છે ને એની વાત કરીએ. વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટરના ભાવે કેટલો થશે? અને 3 મીટર પહોળો રસ્તો દરવાજા માટે એક બાજુના પડખે છોડેલ છે. એટલે અહીંયા તમારે 3 મીટર કટ કરી દેવાનું છે, એ મુજબ ચાલવાનું છે. તો જોઈએ આવો ક્વેશ્ચન જ્યારે આપણી સામે આવશે તો કઈ રીતે સોલ્વ કરીશું. તો સૌપ્રથમ વાડ કરવાનો ખર્ચો 120 રૂપિયા પ્રતિ મીટર, એટલે અહીંયાથી આટલી 1 મીટર કરે એટલે 20 રૂપિયા આપી દેવાના, પાછું કરે એટલે પાછું કરે, આ રીતે તમે ચાલશો એટલે 20 રૂપિયા તમારે આપતા જવાના છે. તો તમારે ટોટલ કેટલા મીટર છે? ટોટલ કેટલા મીટર એટલે તમારે પરિમિતિ શોધવી પડે. ટોટલ આપણી પાસે 250 મીટર છે, એમાં વચ્ચે 3 મીટરનો દરવાજો છે, એની જગ્યા હું બાદ કરી દઈશ. તો એની જગ્યા હું બાદ કરીશ એટલે મારી પાસે 247 વધશે. હવે આપણને ભાવ ખબર છે, 1 મીટર વાડ કરીશું એટલે એને આપણે 20 રૂપિયા આપવાના થશે. ક્લિયર? તો આપણી પાસે ટોટલ 247 મીટર જગ્યા થશે. તો 247 મીટર એ જે જગ્યા થશે એનો કેટલો? તો થશે 247 ગુણ્યા 20. 247 ગુણ્યા 20 કરીશું, ગણતરી કરીશું, 2 2 4, 7 2 7 14 વધી 1. એક મિનિટ, મિસ્ટેક તો નથી ને ક્યાંય? 2 7 14 વધી 1, 2 2 4 ને 1 આ 5. તો ટોટલ આટલો ખર્ચો થશે. અહીંયા થોડીક ગણતરી ગુણાકારમાં સોરી 272 નહીં 247 છે. ક્લિયર? એટલે આપણી એક આ ભૂલ હતી. તો એનો ગુણાકાર કરશો એટલે આન્સર આવશે 49 ને 40. તો આટલો ટોટલ અહીંયા જે આપવામાં આવ્યું છે એ ખર્ચો થશે. પહેલું તમને ક્ષેત્રફળ શોધવાનું કીધું તે દિવાલનું. તો ત્રિકોણ છે એટલે ક્ષેત્રફળ શોધતા તો તમને આવડશે. બરાબર, કારણ કે દરવાજા એ જગ્યા તો કંઈક રોકી જશે, તો એની પણ આપણે ગણતરી સાથે કરવાની હોય છે. તો આપણે આ એનું ક્ષેત્રફળ આપણે શોધી આપ્યું. હવે ત્યાર પછીનો જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે 20 રૂપિયા પ્રતિ મીટરના ભાવે ખર્ચો ગણીએ તો કેટલો થશે, તો એ ખર્ચો બી ગણી દીધો. અને વચ્ચે એક કન્ડિશન આપી હતી. એ કન્ડિશન આપણા માટે ખૂબ મહત્વની હતી કે 3 મીટર પહોળો રસ્તો અહીંયા વચ્ચે તમારે જગ્યા છોડેલી છે. તો આપણે જે ટોટલ માપ થયું એમાંથી 3 મીટર બાદ કરી દીધા અને ત્યાર પછી જ આપણે ગણતરી કરી હતી. ક્લિયર? ચાલો નેક્સ્ટ. સાબિત કરવાનું છે ત્રિકોણ સમબાજુ જે ત્રિકોણ છે, હું તમને અત્યાર સુધી કહેતો એવું છું કે એના ક્ષેત્રફળનું સૂત્ર થાય √3/4 ગુણ્યા બાજુ સ્ક્વેર. તો એ હવે સાબિત કઈ રીતે કરવું? તો સિમ્પલ છે. ચાલો મેં સમબાજુ ત્રિકોણ લઈ લીધો, ત્રણેય બાજુના માપ એ જ ધાર લીધા. અર્ધ પરિમિતિ શોધવા જઈશું એટલે a પ્લસ a અપોન 2. તો શું થશે? 3a/2. ચાલો એસ મળી ગયો. ક્લિયર? એસ મળી ગયો. તો હવે તમને ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે, આપણે ક્ષેત્રફળ સાબિત કરવાનું છે. તો ક્ષેત્રફળના સૂત્રમાં s × s - a × s - b × s - c અંડર રૂટની અંદર. તો હવે ગણતરી કરીશું. s બરાબર આપણી પાસે કિંમત છે 3/2a, ત્યારબાદ 3/2a, ત્રણેય બાજુના માપ એ જ છે. એટલે ઇનશોર્ટ મારે તમને એક બાદબાકી સમજાવવાની છે. 3/2a માઇનસ a, ચાલો અહીંયા કાંઈ નથી તો 1 હશે, લસા લઈશું 3a - 2a/2. તો શું બનશે? a/2. ક્લિયર? આ મુજબ બની જશે. આ a/2 બે વાર, તો વર્ગમૂળની બહાર a/2 મેં બાર લઈ લીધા. ક્લિયર? વર્ગમૂળની અંદર હવે જોવા જઈશું તો શું થશે? તો અહીંયા આવશે 3/2, બે વાર a થશે, તો એનો આપણે ગુણાકાર કરી દઈએ a² / 2.
હવે છેદમાંથી ઉપરમાંથી એ સ્ક્વેરનો એ થઈ જશે, નીચે 2 તો હતો જ, આ બંને 2 2 ભેગા થઈને એકવાર 2 થઈ જશે, તો અંદર વચ્ચે ફક્ત ને ફક્ત √3. ક્લિયર? તો એ ઇન્ટુ એ સ્ક્વેર અપોન 4 અને √3. તો શું લખી શકાય? √3/4 ગુણ્યા બાજુ સ્ક્વેર. બાજુ એટલે આપણી એ હતી, તો એને એ સ્ક્વેર કહી શકાય. ક્લિયર? તો ઓટોમેટિકલી આપણે આન્સર સુધી પહોંચી ગયા. હવે આવો જ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કાટકોણ ત્રિકોણની બાજુનું કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર સાબિત કરો 1/2 પાયો ગુણ્યા વેધ. આવું તમને પૂછાઈ શકે ને શકે. ક્લિયર? તો આવો ક્વેશ્ચન આવે ત્યારે આ સમબાજુની વાત હતી, એવું મારે તમને ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો હું કાટકોણ ત્રિકોણનું પણ પૂછી શકું કે જે બે સૂત્ર આપણે ઓલરેડી સાબિત કર્યા છે આના જ આધારે સાબિત કર્યા હતા અને ત્યાર પછી જ તમને અમે યાદ રાખવાનું કીધું છે. ક્લિયર? એટલે ખરેખર કઈ રીતે સાબિત થઈની વાત થઈ ગઈ. ચલો નેક્સ્ટ. આ દાખલો સિમ્પલ છે, હું તમને ફક્ત સમજાવી દઈશ ઝડપથી, ગણતરી તમે કરી શકશો. ABCDની બાજુના માપ આપ્યા છે 9, 40, 28 ને 15, જે આકૃતિમાં દર્શાવ્યા છે. આ 9 છે, આ 40 છે, 28 છે ને આ 15 છે. ક્લિયર? ચતુષ્કોણ છે એટલે 4 બાજુ હોય. પ્રથમ બે બાજુઓ વચ્ચેનો ખૂણો, પ્રથમ બે એટલે કઈ 9 અને 40, વચ્ચેનો ખૂણો કાટખૂણો છે એટલે આટલો ભાગ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. ક્લિયર? તો આ કર્ણ થશે એના માટે AC કર્ણ થશે તો અહીંયા તમે સૂત્ર મૂકી શકો, કર્ણનો વર્ગ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. ક્લિયર? ચલો, કર્ણનો વર્ગ AC નો વર્ગ તો આપણે શોધવાનું છે, ઇક્વલ ટુ AB નો વર્ગ એટલે 9 નો વર્ગ 81 થશે, ડાયરેક્ટ લખી દઉં છું, તમારે સ્ટેપ પછી ગણી લેવાના. BC એટલે 40 નો વર્ગ 1600 થશે, સરવાળો કરશો એટલે 1681 થશે. ક્લિયર? આ તમને શું મળ્યું? AC નો વર્ગ. તો આના આધારે તમે AC શોધવા જશો એટલે 1681 મને યાદ છે 41 આવશે, તો તમને આ બી મળી ગયું. ચલો, તો આ તમને જે 41 મળી ગયું છે, તો આ કાટકોણ ત્રિકોણનું સૂત્ર તમને આવડે 1/2. આપણે આખા ચતુષ્કોણનું શોધવાનું છે, પરંતુ આપણે આ મુજબ શોધીએ અલગ અલગ, પછી સરવાળો કરते. તો ABC કાટકોણ ત્રિકોણનું શોધવા છે 1/2. પાયો વેધ કોને કહેવાય એનું ધ્યાન રાખજો, જ્યાં કાટખૂણો બનતો હોય ને જેને અડીને એ પાયો વેધ કહેવાય. 9 અને 40, 20 દુ 40 અને 20 9 180. ચલો, કાટકોણ ત્રિકોણનો આન્સર મળી ગયો. પહેલો જે ત્રિકોણ છે કયો છે આપણને ખબર નથી, વચ્ચેનું માપ 41 આવ્યું. ક્લિયર? તો એક ત્રિકોણમાં આવું કામ કરી શકો, A બરાબર 28, B બરાબર 15, C બરાબર 41. તમે સૌપ્રથમ અર્ધ પરિમિતિ શોધો અને ત્યારબાદ આ વર્ગમૂળવાળું સૂત્ર મૂકો એટલે એનો બી કંઈક આન્સર આવી જશે. તો એનો આન્સર કેટલો આવે છે? એકનો તો 180 આવ્યો. ક્લિયર? જો તમે અહીંયા જોઈ શકો 180 જે કાટકોણ ત્રિકોણ ABCનું સૂત્ર આવી ગયું છે એનો. તો મેં તમને કીધી તે જ રીત મુજબ ચાલશો એટલે એનું 126 આવશે અને બંનેનું ટોટલ કરશો એટલે આખો ચતુષ્કોણ બની જશે. કેટલું? 306. તો એ મુજબ જ આપણે સોલ્વ કરવાનું છે, એટલે મારે એમાં તમને શીખવાડવાની જરૂર હતી નહીં. ચલો નેક્સ્ટ. ખૂબ સારો ક્વેશ્ચન ફરીવાર એક આપણી સામે આવ્યો છે. આકૃતિમાં નિયમિત ષટકોણ. નિયમિત ષટકોણ એટલે શું? કે જેની બધી બાજુના માપ સમાન હોય એવો ષટકોણ, કે જેના 4 4 છે, એટલે ફરતે ફરતે બધા એના 4. ક્લિયર? FC D અને B નું મધ્ય બિંદુ O છે. FC AD B જે વિકર્ણ છે એનું મધ્ય બિંદુ O. મધ્ય બિંદુનો મતલબ શું? એના સરખા ટુકડા કરશે, તો એ 8 છે તો એ 4 4 ના ટુકડા કરે, તો બધા વિકર્ણ 4 4 ના થઈ જાય, પાછા ડબલ કરો એટલે 8 થઈ જશે. તો એનું ક્ષેત્રફળ શોધવાનું. તો તમે જોઈ શકો આ દરેક ત્રિકોણ જે બને છે, દરેક ત્રિકોણ 4 4 ની બાજુવાળો બને છે, એટલે કે સરખી બાજુવાળો બન્યો. જેમ કે આની વાત કરું છું, F E અને O. એકનું શોધી લો, એવા 6 ત્રિકોણ છે, ગુણ્યા 6 કરશો એટલે બધાયનું મળી જશે. ક્લિયર? વિકર્ણનું જે મેં તમને ગણતરી બતાવી કે 8/2 કરો છો એટલે 4 4 આવે છે, તો હવે આનું શું કરશો? √3/4. હમણાં જ આપણે સૂત્ર યાદ રાખ્યું, બાજુનો વર્ગ, બાજુ એટલે 4 નો વર્ગ, √3/4 બાજુનો વર્ગ એટલે 4 નો વર્ગ કેટલો થશે? 16. 4 4 16. તો શું આવશે? એક ત્રિકોણનો આન્સર આવશે 4√3. આવા 6 ત્રિકોણ છે ટોટલ, તો ગુણ્યા 6. તો હવે હું કુલ માટે શોધવાની ટ્રાય કરીશ, તો 6 ગુણ્યા 4√3, તો 6 4 ને 24√3. હવે તમે જોઈ શકો આ દરેક માપ તમારા સેમીમાં હતા, તો અહીંયા આન્સર આવશે સેમી સ્ક્વેર. ક્લિયર? તો આખા જે ષટકોણની વાત હતી એ આખા ષટકોણનો આપણને આન્સર મળી ગયો કે એનું ક્ષેત્રફળ કેટલું થશે?
તો તમે જોઈ શકો 24√3. ક્લિયર? એટલે ખૂબ સિમ્પલ ચેપ્ટર છે, બસ ફક્ત ને ફક્ત થોડું ઘણું આપણે માઇન્ડ દોડાવવાનું છે. ચલો નેક્સ્ટ એક લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. હજુ સારો ક્વેશ્ચન છે. સમલંબ ચતુષ્કોણ આકૃતિમાં છે. સમલંબ કોને કહેવાય કે જેની બે બાજુઓ સમાંતર હોય? તો અહીંયા તમે જોઈ શકો AB અને ઉપરની CD આ બંને તમારી સમાંતર બાજુ કહેવાય. ક્લિયર? એટલે એ સમલંબ કહેવાય કે બાકીની બે ગમે એવી હોય. અહીંયા કાટખૂણો બનાવી દીધો છે. આકૃતિ તમને આખી આપી, હું તમને અહીંયાથી ને સમજાવી દઉં. એક બાજુ લંબચોરસ બને, એક બાજુ અહીંયા કાટકોણ ત્રિકોણ બનશે. હવે આ બાજુનું માપ તમારી પાસે નથી, કેમ કે લંબચોરસમાં આ 6 તો ઉપર 6 થઈ જાય, પણ આ નથી. તો શું કરીએ? x ધારી લઈએ. તો આ પણ x થઈ ગઈ. લંબચોરસનું સૂત્ર તમને આવડે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પરંતુ x એ નથી. તો આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. x² પ્લસ 8² ઇઝ ઇક્વલ ટુ 17² એટલે કે કર્ણનો વર્ગ. 90ની સામેવાળો કર્ણ હોય. x² પ્લસ 64 289. 64 બરાબરની પહેલી સાઈડ, x² બરાબર 289 માઇનસ 64. 289 માંથી તમે 64 બાદ કરશો એટલે 225 વધશે, કારણ કે 15, 8 ને 17ની જોડી છે. તો x² બરાબર 225. તો x બરાબર આન્સર આવશે 15. એટલે એ તમારી જે ઘટતી બાજુ હતી એ તમને મળી ગઈ. ચાલો આ બાજુનું માપ તમારી પાસે આવી ગયું 15, આ 15 અને આ 6. લંબચોરસનું સૂત્ર આવડે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, 15 છંક 90. ચાલો એનું કામ થઈ ગયું. આ 90 આવી ગયો. હવે કાટકોણ ત્રિકોણની વાત કરીએ. 1/2 પાયો ગુણ્યા વેધ, જ્યાં 90 ના બનતા હોય એ પાયો વેધ હોય. ક્લિયર? તો 8 પાયો છે અને વેધ 15 છે. 4 દુ 8, 15 4 60. આ 60 ને ઓલો 90 એટલે 150. જોઈ શકો તમે આન્સર. ક્લિયર? એટલે બહુ સિમ્પલ દાખલા હતા, વિશિષ્ટ દાખલા હતા, થોડાક અલગ રીતના હતા. હેરોનના સૂત્રનો ઉપયોગ ક્યારેક અલગ રીત, અને એના આધારે તમારે ક્ષેત્રફળ શોધવાના હોય છે. ચાલો આ ચેપ્ટરને હવે આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ.